હેલો, હું જ છું તમારો દોસ્ત અને હોસ્ટ પ્રતિક અને સ્વાગત છે તમારું મારી ચેનલ પર સિનેમા ગપશપ વિથ પ્રતિકમાં. જો તમે રિતિક રોશનના ફેન છો તો આજે તમારા માટે જ એક એક્સાઇટિંગ અપડેટ છે. વર્ષ 2017માં આવેલી ફિલ્મ કાબિલ કે જેમાં રિતિકે એક અંધ વ્યક્તિનો રોલ નિભાવ્યો હતો, જેમાં તેનું નામ રોહન ભટનાગર હતું. તેણે તેમાં તેમની પત્ની સુપ્રિયાના મોતનો બદલો લેવા માટે દુશ્મનોનો સામનો કર્યો હતો. તેમાં સુપ્રિયાનું પાત્ર મોસ્ટ બ્યુટીફુલ એન્ડ ટેલેન્ટેડ એક્ટ્રેસ યામી ગૌતમે પ્લે કર્યું હતું. તેમાં તે પણ એક અંધ વ્યક્તિના રોલમાં હતા. હવે વાત કરીએ તેના નેગેટિવ રોલ્સની, તો તેમાં રોનિત રોય કે જે માધવરાવ શેલરના પાત્રમાં હતા અને તેમના જ ભાઈ રોહિત રોય કે જે અમિત શેલરના પાત્રમાં હતા. આ બંનેએ પણ ખૂબ સારું કામ કર્યું હતું. હવે વાત આવે છે તેમના ડાયરેક્ટરની, કે તેમનું ડાયરેક્શન પણ ખૂબ જ સરસ હતું. સંજય ગુપ્તા ખૂબ જ સારું ડાયરેક્શન અને વાર્તા લઈને આવ્યા હતા. આ મૂવીએ બોક્સ ઓફિસ ઉપર પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર 100 કરોડ પ્લસનો કારોબાર કર્યો હતો અને 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. હવે તેનો બીજો ભાગ એટલે કે કાબિલ 2 ઓફિશિયલ કન્ફર્મ થઈ ગયો છે. હા, તમે લોકોએ સાચું સાંભળ્યું. ખુદ ડાયરેક્ટર સંજય ગુપ્તાએ પોતે આ વાતની મંજૂરી આપી દીધી છે. તો લેટેસ્ટ અપડેટ પ્રમાણે સ્ક્રિપ્ટ ઉપરનું કામ પૂરી રીતે પતી ગયું છે અને સૌથી મોટી વાત એ છે કે સંજય ગુપ્તાના કહેવા મુજબ આ વખતે વાર્તા પહેલા કરતાં પણ વધુ ડેડ લાયર એટલે કે ઘાતક હશે. પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે રોહન ભટનાગર પોતાની પત્નીના મોતનો બદલો લે છે, પણ બીજા ભાગમાં શું? ચર્ચાઓ એવી છે કે આ વખતે રોહન એક નવા અને વધુ ખતરનાક મિશન પર હશે. એવું કહેવાય છે કે રિતિક રોશન આ ફિલ્મમાં પહેલા કરતાં પણ વધુ ડાર્ક અને ઇન્ટેન્સ લુકમાં જોવા મળશે. સ્ક્રિપ્ટ એટલી પાવરફુલ છે કે તે બોલિવૂડના એક્શન અને થ્રિલરના નવા રેકોર્ડ તોડી શકે છે. હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે શૂટિંગ ક્યારે શરૂ થશે? જુઓ, સ્ક્રિપ્ટ તો રેડી છે, પણ અત્યારે સંજય ગુપ્તા અને એની ટીમ રોશન ફેમિલી રાકેશ રોશન અને રિતિક રોશનને ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે, એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે. રિતિક સર અત્યારે તેમના બીજા પ્રોજેક્ટ ઉપર એટલે કે ક્રિશ 4 ઉપર કામ કરી રહ્યા છે અને તે પોતે તેમાં નિર્દેશન પણ કરશે. તો મિત્રો, તમે કેટલા એક્સાઇટેડ છો રોહન ભટનાગરને ફરીથી એક્શનમાં જોવા માટે, રિતિક રોશનને ફરી રોહન ભટનાગરમાં પાત્રમાં જોવા માટે? શું તમને લાગે છે કે કાબિલ 2 પહેલા ભાગ કરતાં પણ હિટ જશે? તમારી રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ અપડેટ ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ ફિલ્મી ગપશપ માટે અમારી ચેનલ સિનેમા ગપશપ વિથ પ્રતિકને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો सिनेमा गपशप. मैं आपका दोस्त, आपका होस्ट प्रतीक. मिलते हैं नेक्स्ट वीडियो में. बाय.